તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ચિરાગ નાનકટાઈમાં, જે 20 થી 25 વર્ષ જૂની જગ્યા છે અને આ લોકો વર્ષોથી જામખંભાળીના શુદ્ધ ઘીમાં જ નાનકટાઈ બનાવે છે અને ઈરાની બિસ્કિટ, પછી ફ્રૂટ બિસ્કિટ એ અમૂલ બટરમાં બનાવે છે. સાહેબ, બીજી આપણે શું શું વસ્તુ ફેમસ છે અને લોકો વધારે ક્યાંથી લેવા માટે આવતા હોય છે અને શું શું ખાવાનું પસંદ કરતા હોય છે? અમારી આ જામખંભાળિયા કહેવાના નાનકટાઈ છે અને એ પણ છે ને મિત્રો, આ લોકો લાઈવ બનાવે છે, રોજે રોજનો ફ્રેશ માલ તમે જોઈ શકો છો, ગરમા ગરમ હજી હમણાં જ બનીને બહાર આવી છે, તમે જોઈ શકો છો. અને આ છે મિત્રો ઈરાની બિસ્કિટ, જે તમને સુરતમાં બહુ ઓછી જગ્યાએ મળશે, ક્યાંક જ ભાગ્યે મળે. અને હું તો તમને એમ કહું કે સુરતની પહેલી એવી આ જગ્યા હશે કે જે જામખંભાળીના શુદ્ધ ઘીમાં નાનકટાઈ બનાવતી હોય એવી. મને આ એવી એકમાત્ર જગ્યા લાગે છે. બીજો અમારો ફ્રૂટ બિસ્કિટ એ અમૂલ માખણો બને છે. કાજુ કુકીઝ છે એ બી અમૂલ માખણો બને છે. બીજા ચોકલેટ ચીઝ બિસ્કિટ આવે છે, ચોકલેટ કાજુ બિસ્કિટ આવે છે. એવી ઘણી વેરાયટી બધી કુકીઝ બિસ્કિટ અમારી અમૂલ બટરમાં જ બને છે. અને સાહેબ, આપણું એક્ઝેક્ટ શું કહેવાય લોકેશન? અમારું ભવાની માતાનું મંદિર ખરી ત્યારે તરટિયા હનુમાનજીનું મંદિરથી ચિરાગ નાનકટાઈ સવારે 8 થી રાતે 8:30 સુધીનો ટાઈમ છે. ફેમસ પફ છે અહીંયા, તમને જૈન પફ, ચીઝ પનીર પફ, શેઝવાન પફ, આવા ઘણા બધા અલગ અલગ પફ બની જશે. અને આ લોકોની વસ્તુ લોકો દૂર દૂરથી લેવા માટે આવે છે. અને આ લોકોના ઈરાની બિસ્કિટ જે તમને બહુ ઓછી જગ્યાએ ખાવા મળશે. લોકેશન મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલું છે, તો રાહ નહીં જોતા પહોંચી જજો મારા વાલા.